નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય સમાજના પેપર 2 નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિભાગ A થી શરૂઆત કરવાના છીએ મિત્રો. જો 5 પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો આપણી ચેનલને વિદ્યાર્થી મિત્રો ખાસ સબસ્ક્રાઇબનું જે બટન છે તે દબાવી દેજો, જેથી કરીને તમને 5 જે છે પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન સૌથી પહેલા સમજૂતી સાથે મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન પેપર 2નો વિભાગ A થી સોલ્યુશનની શરૂઆત કરી રહ્યા છીએ. પ્રથમ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના રહેશે. 24 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને તેના પ્રત્યેકના વિદ્યાર્થી મિત્રો 1 ગુણ રહેશે. હવે વાત કરીશું યોગ્ય રીતે જોડકા જોડો. અહીં વિભાગ A અને વિભાગ B ને આપણે જોડવાના છીએ. તો પ્રથમ છે બૃહદેશ્વરનું મંદિર, તો એની અંદર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે, એટલે કે સી સાથે જોડીશું. નૃત્ય કલાના આદિદેવ કોણ હતા? તો ભગવાન શિવ નટરાજ હતા, તો એને આપણે ઈ સાથે જોડીશું. લાલ પાંડા ક્યાં જોવા મળે છે? તો શીત વનોની અંદર, તો એને એ સાથે જોડીશું. સૌર ઉર્જા પ્લાન્ટ જે છે તો ડી લાંબાની અંદર છે. અને ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ જે હતી એ મિત્રો આર્થિક ઉદારીકરણ માટેની હતી, તો એને આપણે બી સાથે જોડીશું. આ પ્રકારે જે છે જોડકા જોડવાના રહેશે. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રથમ છે કે ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે, તો આ ખરું છે, એટલે કે સાચું છે. સૌથી જૂનો ગ્રંથ છે મિત્રો. ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું, તો આ પણ ખરું છે. ત્યારબાદ નંબર 8, રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ, તો આ પણ ખરું છે. ભારત સૌથી ઊંચા માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે, તો મિત્રો બિલકુલ ખોટું છે. ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, તો મિત્રો ખરું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન પછી અહીં આપણને 3 જે છે ઓપ્શન આપેલા છે, 1975, 1979 અને 1972. તો આ 3માંથી એકને ચોઈસ કરી અને લખવાનો છે જવાબ. તો ઈસવીસન 1972માં વન્યજીવોને લગતા કાયદો જે છે એ અમલમાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, દેશની પવિત્ર ગણાતી કેટલી નદીઓ? તો 7 નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી જે પ્રાર્થનાઓ છે તેની અંદર થયો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ પેયજળમાં, સિંચાઈ કે શામાં થાય છે? તો ઉદ્યોગોની અંદર સૌથી વધુ થાય છે. ભારતમાં લગભગ ખાલી જગ્યા ટકા જળ સિંચાઈ માટે જે છે ઉપયોગી છે, તો 65% જે છે એ જળ સિંચાઈ માટે ઉપયોગી છે. ત્યાર પછી ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહક છે, તો ભોટિયા લોકો જે છે એ સારા પર્વતરોહકો છે. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહલ ઝાંખો પડ્યો હતો? તો મથુરાની અંદર, કારણ કે વિદ્યાર્થી મિત્રો જે મથુરા છે એ એની નજીક આવેલું છે અને તેની અંદર જે રિફાઇનરીઓ કામ કરે છે એના પ્રદૂષણથી તાજમહેલ જે છે એ ઝાંખો પડ્યો છે. ત્યારબાદ નંબર 17, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વૃષ્ટિ જે છે, એટલે કે વરસાદ જે છે એ પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે. ત્યારબાદ નંબર 18, નીચેની બહુહેતુક યોજનાઓના નામ આપેલા છે. આ યોજનાઓને તમારે તેના સ્થાનના આધારે ઉત્તર દિશાથી, એટલે કે ઉત્તર ભારતથી દક્ષિણ દિશા તરફ જતા ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે તમારે લખવાનો છે. તો પ્રથમ તો તમને ભારતનો નકશો જે છે મોઢે હોવો જોઈએ. તો તમને ખબર છે કે ઉપર જે નદી છે સિંધુ, એના ઉપર ભાખરા નાંગલ નદી છે. તેના સિંધુ નદી ઉપર મિત્રો ભાખરા નાંગલ નામનો બંધ બાંધેલો છે. ત્યાર પછી ચંબલ નદી આવે છે, એના પછી નર્મદા ખીણ આવે છે અને નીચે દક્ષિણની અંદર નાગાર્જુન સાગર આવે છે. એટલે કે ડી ઓપ્શન જે છે એ અહીં બિલકુલ સાચો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તેને માથા દીઠ આવક કહેવામાં આવે છે. એટલે કે બી ઓપ્શન જે છે એ સાચો છે. આર્થિક વિકાસ કોને કહેવાય છે? તો લોકોના જીવન ધોરણની અંદર જે સુધારો થાય છે તેને આર્થિક વિકાસ જે છે તે કહેવામાં આવે છે. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત, એટલે કે 1 કે 2 શબ્દોની અંદર જવાબ લખવાનો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 નંબર ક્યાંથી ક્યાં સુધી જાય છે?
તો આ માર્ગે જો તમે ચાલો તો તમને ક્યાં લઈ જાય? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર જે 44 છે એ મિત્રો શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીરથી શરૂ થાય છે અને નીચે કન્યાકુમારી તમિલનાડુની અંદર સુધી જાય છે. 44 નંબર જે છે એ હવે 7 નંબર તરીકે ઓળખવામાં આવે છે. કયા સ્થળોને જોડતો રેલ માર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે? તો દિબ્રુગઢથી કન્યાકુમારીના સ્થળોને જોડતો રેલ માર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે. પ્રશ્ન નંબર 23, વિકસિત દેશો જે છે દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય છે? તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને આર્થિક વૃદ્ધિ દર જે છે એ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 24, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આર્થિક રીતે ભારત વિકાસશીલ દેશ છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન જે છે વિભાગ એનું પૂરું થાય છે. વિભાગ બીના સોલ્યુશન માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરી અને ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો.